નમસ્કાર. એક ઘટના સામે આવી છે અને વિડીયો વાયરલ થયો છે. એક પેટ ડોગ એટલે કે કૂતરાને બે લોકો બેરહેમીપૂર્વક મારી રહ્યા છે. ત્યારે અલગ અલગ મંતવ્યો લોકોના આવી રહ્યા છે. ત્યારે વિકાસ શેઠ એડવોકેટ આપણી સાથે જોડાયા છે. તેમનું શું કહેવું છે જાણીએ. શું કહેશો આ બાબતમાં? વિડીયો વાયરલ થયો છે અને પશુ ક્રૂરતાનો સામે અવાજ ઉઠાવવાનો છે લોકો. પેટ ડોગ એટલે કે પાળતુ પ્રાણીઓ છે એ ઘરમાં રાખવા અને એના માટે આપણે જીવદયા રાખવી એ બંને વસ્તુ સરાહનીય છે. પણ જે પ્રમાણેનો વિડીયો જોવામાં આવે છે અને વિડીયોમાં જે વ્યક્તિઓ કૂતરા સાથે વ્યવહાર કરી રહ્યા છે એનું જે ફ્રસ્ટ્રેશન જોવામાં આવે તો એ લોકો બૌદ્ધિક માણસો છે, આ સમાજમાં રહેનારા માણસો છે અને આ કક્ષા સુધી એ લોકોને જવું પડે અથવા આટલી એનામાં ફ્રસ્ટ્રેશન શા માટે આવ્યું એ પ્રશ્ન છે એ વિચારવા જેવો છે. કારણ કે અત્યારે વ્યક્તિઓ છે એ પોતાના શોખ માટે કે પોતાના જે લાગણીઓ માટે પેટ ડોગને પાળતા હોય છે, પરંતુ એને કારણે આજુબાજુ વ્યક્તિને શું ન્યુસન્સ થાય છે, એના માટે શું કાળજી રાખવી જોઈએ, એના માટેનું શું ડિસિપ્લિન હોય છે એ સદંતર ભૂલી જાય છે. મેં આજે તપાસ કરી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે આ બાબતેના બાયલોઝ છે. પેટ ડોગ્સ તમારે જ્યારે રાખવાના હોય છે ત્યારે કોર્પોરેશન પાસે આવા પેટ ડોગ્સ બાબતેનું રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમજ પેટ ડોગ્સથી ન્યુસન્સ નહીં થાય અને કોર્પોરેશનના બાયલોઝ છે એને ચુસ્ત રીતે અનુસરવામાં આવશે, બીજા લોકોને ન્યુસન્સ નહીં થાય એ રીતે તમે રાખશો, એ બાબતેના નિયમો પણ મ્યુનિસિપલ કોર્પોરેશને ઘડેલા છે. અને એને કારણે જો આજુબાજુમાં રહેતા એટલે કે 100 મીટરની હદમાં રહેતા પાડોશીઓની જો સંમતિ લેવામાં ન આવી હોય તો ન્યુસન્સ કરતા પેટ ડોગ્સ છે એ રાખી શકાતા નથી. આવું મને જાણવા મળ્યું છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ બાબતે શું બાયલોઝ રાખેલા છે તે તપાસનો વિષય છે. પરંતુ આ બાબતે મારો વ્યક્તિગત અનુભવ એવો છે કે પેટ ડોગ અમારી આજુબાજુમાં રાખનારા વ્યક્તિઓ પોતાના ઘરમાં પેટ ડોગ્સ રાખે છે, પણ એને ટોયલેટ કરાવવા માટે કોઈ બીજાના ઘર પાસે કે કોઈના ઘર પાસે ફેરવવાના બહાને લઈ જાય અને એ બાળક જે પેટ ડોગ્સ છે એ ત્યાં ગંદકી કરીને આવતા રહે છે. તો આ એક ડિસિપ્લિન નથી, આ એક તકરારનું એક નવું કારણ ઉત્પન્ન કરે છે. તમારે ફોરેનમાં છે એ પેટ ડોગ્સ માટે આવી રીતે ટોયલેટ કરવાના રીતસર ગાર્ડન છે અને એ સિવાયમાં જો એ ક્યાંય બહાર કરે તો એ સફાઈ કરવાની જવાબદારી જે પેટ ડોગ્સ રાખે છે તેની છે. હવે હાલના કેસમાં જો કૂતરા આખી રાત જો રોતા હોય તો એના માલિકોએ એ તપાસ કરવું જોઈએ કે એ કૂતરું શાના માટે રોવે છે, શા માટે બીમાર છે. કારણ કે પ્રાણી એમને એમ રોતું નથી અને આને કારણે આજુબાજુના વ્યક્તિઓ બીમાર હોય છે, વૃદ્ધ હોય છે અને કાયમી રહેવાસી હોય છે. એ કાયમ માટે સૂઈ નહીં શકે અથવા એને ન્યુસન્સ થાય તો સ્વાભાવિક રીતે એને આ બાબતે ફ્રસ્ટ્રેશન આવ્યું હોય એવું પ્રથમ દર્શનીય રીતે લાગે છે. આ બાબતે જે વિડીયો આવેલો છે એને વન વે જોવા કરતાં એના પાછળના કારણો તપાસી અને આગળ કોઈ નિર્ણય લેવામાં આવશે તો વધારે હિતાવહ રહેશે એવું મારું માનવું છે. દેશ અથવા દુનિયામાં કોઈ પણ ઘટના બનતી હોય છે, પરંતુ તેની પાછળના કારણ જાણવા જરૂરી છે અને આ ઘટના કઈ રીતે ઉદ્ભવી છે. પશુ છે એમની સાથેની લાગણી, આપણી પ્રેમ છે એ બરોબર છે, પરંતુ એ પાછળનું કારણ શું છે તે જાણી અને તપાસ કરવી જોઈએ. એનિમલ એક્ટ અંતર્ગત કયા કયા નિયમો છે તે પણ જાણકારી લેવી જોઈએ અને તેને ચુસ્તપણે પાલન કરવું જોઈએ તેવું આ વિકાસભાઈનું કહેવું છે. નિમેશ ગોંડલિયા, રાજકોટ.